નમસ્કાર મિત્રો. તો પરમાણુનું બંધારણ જે બીજું ચેપ્ટર છે એના આપણે બીજા ભાગમાં પહેલું લેક્ચર લીધું. પહેલો ભાગ તમે ભણી રહ્યા છો. બીજા ભાગમાં આપણે પહેલો જે તબક્કો ભણ્યા એમાં ક્વોન્ટમ આંક વિશે ભણ્યા છીએ. ક્વોન્ટમ આંક એ સાય NLM પરમાણુ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું એડ્રેસ સ્થાન નિશ્ચિત રીતે બતાવી આપે છે. કયું કક્ષક હશે એ બતાવી આપે છે. હવે આગળ આપણે આ ક્વોન્ટમ આંક જે છે એના આધારે જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ ગોઠવણી જે કક્ષકોમાં થાય છે, જે પેટાકોષ કહેવાય છે SPDF, એ પેટાકોષમાં એની પેટા કક્ષકો છે. Pની 3 છે, PX PY PZ, Dની 5 છે, Fની 7 હોય છે. તો એનો આકાર શું છે અને એમાં એક નોડનો કન્સેપ્ટ આવે છે. એ નોડ શું છે? નોડમાં પણ જે સ્ફેરિકલ નોડ અથવા તો જેને રેડિયલ નોડ અથવા તો જેને ત્રિજ્યા નોડ કહેવામાં આવે છે, ગોલીય નોડ કહેવામાં આવે છે, એ શું છે? એંગ્યુલર નોડ, કોણીય નોડ કોને કહેવામાં આવે છે અથવા તો જેને નોડલ પ્લેન કહેવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે, એ અને એ ગણવા માટેનું જે સૂત્ર છે એના વિશેનો અભ્યાસ આજે આપણે કરીશું. આ ઉપરાંત બીજા મુદ્દાઓ છે એ પણ આપણે જોઈશું એને લગતા. ઓકે, તો ચાલો શરૂ કરીએ. તો ગઈ વખતે આપણે ક્વોન્ટમ આંક વિશે ભણ્યા, તો એનું થોડું રિકેપ લઈ લઈએ. ક્વોન્ટમ આંક જે છે એ N, L, M વડે દર્શાવવામાં આવે છે. ઓકે, આને આપણે ML પણ કહીએ છીએ અને LN કહેવામાં આવે છે. અને આપણે કક્ષા કહીએ છીએ. આ જે છે ગૌણ ક્વોન્ટમ આંક કહેવાય છે અથવા તો એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક કહેવાય છે. આ જે છે એ દિક વિન્યાસ એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક. આની આપણે ઓરિએન્ટેશન ક્વોન્ટમ નંબર કહીએ છીએ, કારણ કે એ પેટા કક્ષક કઈ છે એનું કાર્ટેશિયન યામ પર નિર્દેશન કરે છે. આપણે જાણીએ છીએ કે N અને L હોય તો આપણે ડેફિનેટલી કઈ કક્ષક છે, પેટા કક્ષક નહીં, પેટા કક્ષક જાણવી હોય તો આનો મતલબ છે એ જણાવું છે. દાખલા તરીકે આપણે N = 1, L = 0 અને M = 0. આના સુધી શક્ય છે કે આમાં આ કક્ષક જે 1s છે. ઓકે, અને 2s માટે જોઈએ તો 2s માટે n = 2 થઈ જાય એટલે આ 2s થઈ જાય. ઇન શોર્ટ L = 0 અથવા તો 1 અથવા તો 2 અથવા તો 3 છે તો એના માટે આ s કક્ષક કહેવાય. L = 1 હોય તો આ P, 2 હોય તો D અને L = 3 હોય તો F કક્ષક કહેવાય. એ ધ્યાનમાં રાખવાનું છે કે L ની વેલ્યુ અહીંયા શું છે. જો અહીંયા આવું હોય તો શું થાય કે n = 2, L = 1 છે અને m ની વેલ્યુ ત્યાં આગળ માયને રાખતી નથી. તો આ બે વેલ્યુ છે એના માટે કોઈ કહેવાય તો આ 2p છે. ઓકે, એ જ રીતના n = 4 અને L = 3 હોય ત્યારે એ કઈ કક્ષક કહેવાય તો એ 4f કક્ષક કહેવાય, કારણ કે L = 3 એટલે 4f. આવું આપણે જોયું હતું. ઓકે, તો અહીંયા એના આધારે કહી શકાય કે એ 4f કક્ષક છે. ઓકે, હવે આપણે કક્ષકોનો આકાર અને નોડ શું છે એમાં થોડું જોઈએ. તો અહીં કક્ષકોનો આકાર અને નોડ શું છે એના વિશેની વાત કરીએ. હવે કક્ષકોનો આકારમાં S કક્ષક આપણે જાણીએ છીએ કે L = 0 એટલે S હોય, L = 1, 2, 3 એટલે કે P, D, E, F હોય છે. પણ S કક્ષકનો આકાર જે છે એ ગોળી હોય છે, ગોળી અથવા તો ગોળાકાર હોય છે. એને કેન્દ્રની આજુબાજુ આવી રીતે દર્શાવવામાં આવે છે. આ રીતના અલગ અલગ કક્ષાઓમાં આ 1s છે, કેન્દ્રની આજુબાજુ અહીંયા કેન્દ્ર છે,
1s 2s n બરાબર 2 n બરાબર 1 આવી રીતે ગોલીય હોય છે. ગોલીય એટલે વર્તુળાકાર નહીં, સામેથી દેખતા આપણને વર્તુળાકાર લાગે છે, પણ અહીંયા શું છે કે એમાં જે ઇલેક્ટ્રોન્સ રહેલા છે, કારણ કે કક્ષક એટલે શું છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન છે એ એક્સ વાય અને ઝેડ એ ત્રણેય દિશામાં એ નોન ઓરેન્ટિકલ હોય છે. દાખલા તરીકે આપણે એસ કક્ષક લેવું હોય તો એસ કક્ષકમાં જે ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હંમેશા 0 હોય છે. એટલે એ ઓરિએન્ટેશન ધરાવતું નથી, એ નોન ઓરિએન્ટેડ હોય છે. એટલે કે એક્સ વાય અને ઝેડમાં એનું જે ઇલેક્ટ્રોન વિતરણ છે એ આઈડેન્ટિકલ હોય છે ચારે બાજુ. એટલે કે આમ દર્શાવવા જઈએ તો ચારે બાજુથી આવે છે. એટલે આપણને શું દેખાય છે? સ્ફેરિકલ, ગોલીય દેખાય છે. ઓકે, જ્યાં આગળ દિશાકીય હોય ત્યાં આગળ કાર્ટેશિયન યામો અથવા તો કાર્ટેશિયન યામોની વચ્ચે હોય તો એવી રીતે દર્શાવવામાં આવે છે, પરંતુ અહીંયા તો આઈડેન્ટિકલ વિતરણ છે. ઓકે, જે ઘનતા જે ઇલેક્ટ્રોનની એનું જે વિતરણ છે એ સારે દિશામાં આઈડેન્ટિકલ સરખું છે, એટલે એને કહેવાય બિન દિશાકીય. ઓકે, એટલે કે આ જે છે ગોળાકાર હોય છે અને બિન દિશાકીય જોવામાં આવે છે, અથવા તો નોન એક્સિયલ તરીકે ઓળખાય છે. એક્સિસ ઉપર હોતી નથી, આઈડેન્ટિકલ હોય છે. પી કક્ષક માટે જાણીએ છીએ આપણે L બરાબર 1 વેલ્યુ છે, L બરાબર 0 છે. ઓકે, તો પી કક્ષકનો આકાર જે છે એ ડમ્પબેલ આકારનું હોય છે. બે લોબ ભેગા થયા હોય છે, એક લોબ આવો હોય છે અને બીજો લોબ આવો હોય છે. આ બે લોબ ભેગા થઈ અને આવી ડમ્પબેલ જેવી આકૃતિ બનાવે છે. કેવી? ડમ્પબેલ જેવી આકૃતિ બનાવે છે. તો એના આકાર જે છે કયા હોય છે? તો px અને py. દેખો, સિંગલ ડમ્બેલ, એક ડમ્બેલ આકાર, એક ડમ્બેલ ધરાવતી આકૃતિ. અને આ મિત્રો દિશાકીય હોય છે, કારણ કે એક અક્ષિસ ઉપર ધરાવે છે, એક્સ વાય કે ઝેડ અક્ષિસ ઉપર હોય છે, એટલે એક્સિયલ પણ કહી શકાય. શું કહેવાય? એક્સિયલ છે. અને એની જે પેટા કક્ષકો છે, પેટા કક્ષકો 3 છે, px py અને pz. એકબીજાને 90 ડિગ્રી ખૂણાએ ગોઠવાયેલ છે. એટલે ત્રણેય મિત્રો એક અક્ષો છે એકબીજાથી 90 અંશના ખૂણાને અંતરે ગોઠવાયેલા છે. તો આપણે px ની વાત કરીએ તો px આવી રીતે રજૂ કરવામાં આવે છે. તો અહીંયા x y અને z ની વાત કરીએ તો px માટે આવી રીતે આકૃતિ થશે, એક આ આકૃતિ થશે અને એક આવી રીતે થશે. ઓકે, તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા છે, પણ અહીંયા એક છે, એક બંને લોબ ભેગા થાય છે. દેખો, અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા દેખાય છે. આ જે છે ઇલેક્ટ્રોન્સ છે, આ ઇલેક્ટ્રોન ધરાવતો ભાગ છે, પણ અહીંયા ઇલેક્ટ્રોન નથી. એટલે કે ત્યાં આગળ આપણે સમજવાનું છે કે એ ભાગ, આ સેન્ટરનો ભાગ છે, ત્યાં આગળ ઇલેક્ટ્રોન છે નહીં, ફક્ત x અક્ષ ઉપર જ અહીંયા ઇલેક્ટ્રોન છે. ઓકે, એવું સમજવાનું છે, y અને z પર નથી. py, દેખો મિત્રો, અહીંયા n જે લાગતો હોય, n એટલે n બરાબર પછી 2 થી શરૂ થાય, 3 4 so on. ઓકે, એટલે અહીંયા npx ગણવાનું, npy. તો અહીંયા y અક્ષ ઉપર આકૃતિ બને છે, y x z. તો y અક્ષ ઉપર જે, ઓકે, એટલે એને py કહેવાય છે, અને pz એટલે z અક્ષ ઉપર. ઓકે, તો આ રીતના અહીંયા સિંગલ ડમ્બેલ છે. તો આ પણ તમે નોંધી લેજો કે આકૃતિ કેવી રીતના બને છે. એકબીજાને 90 અંશના ખૂણે, દેખો, એક જે છે આ બે તો 90 અંશના ખૂણે છે, 90 ડિગ્રી, અને આ જે છે એ પણ આમ સીધી દોરવાની છે, આમ આ જે છે અક્ષ સીધો જવાનો છે, એટલે એ પણ અહીંયા z અને x થી પણ 90 અંશના ખૂણે છે. એ રીતના સમજવાનું છે. આમ નથી, પણ આમ સીધું સમજવાનું છે. એટલે એકબીજાથી 90 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે px py અને pz નો આકાર. ઓકે,
હવે ડી કક્ષકો, ડી કક્ષક માટે જોઈએ તો ડી કક્ષક માટે L બરાબર 2 થી શરૂ થાય. L બરાબર 2 વેલ્યુ છે. ઓકે, L બરાબર 2 અને n બરાબર 3 થી શરૂ થાય છે. n બરાબર 3 હોય, 4 હોય, n બરાબર 3, 4 and so on, ત્યાંથી શરૂ થાય છે. એ 3D, 4D, 5D. આની 3 પેટા કક્ષકો છે. ડી માટે 5 પેટા કક્ષકો છે. 5 પેટા કક્ષકો કઈ છે? DXY, DYZ, DZX, XZ, XZ, DX2 into Y2 અને DZ2. થઈ ગઈ 5, 1, 2, 3, 4 અને 5. અને આ રીતના અહીંયા 5 એ 5 સળંગ દોરવામાં આવે છે. અને આને પણ 3 PX, PY, PZ છે એને આ રીતના લખવામાં આવે છે, PX, PY અને PZ. આ પણ આ રીતના એક એક લખવામાં આવે છે 5 કક્ષકો જ્યારે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ત્યારે. હવે એના આકાર જોઈ લઈએ આપણે કે આકાર કઈ રીતના હોય છે. DXY માટે જોઈએ તો DXY એટલે અહીંયા દોરીએ કે ભાઈ X અને Y અને Z આમ જાય છે, Z આમ જાય છે. તો અહીંયા 45 અંશના ખૂણે, 45 અંશના ખૂણે આપણને ઇલેક્ટ્રોન્સ જે છે જોવા મળશે. X અને Y ની વચ્ચે એક ડમ્બેલ આકૃતિ રચાય દેખો, અને બીજી પણ X અને Y ની વચ્ચે 45 અંશના ખૂણે. આ એંગલ મિત્રો કેટલો છે? આ એંગલ જે છે એ 45 એંગલનો થશે. 45 ડિગ્રી આપણને ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા પ્રાપ્ત થાય છે. અને આ અક્ષોની વચ્ચે આવેલી છે, અક્ષોની વચ્ચે આવેલી છે. કઈ કક્ષક જે છે એ એક્સિયલ છે, કઈ કક્ષક નોન એક્સિયલ છે એ પણ જાણવું જરૂરી છે. અહીંયા આની જે ઇલેક્ટ્રોન વિતરણ છે એ અક્ષોની વચ્ચે જે 45 ડિગ્રી, બે અક્ષોની 45 ડિગ્રી, બે અક્ષોની વચ્ચે, બે અક્ષો x અને y ની વચ્ચે 45 અંશના ખૂણે, 45 અંશના ખૂણે બે ડમ્બેલ આકૃતિ ધરાવતું ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા છે. ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા બે અક્ષોની વચ્ચે મળે છે 45 અંશના ખૂણે. ઓકે, એ જ રીતના DYZ છે. YZ માં પણ આપણે લઈએ કે Y અને Z, તો એમાં પણ અહીંયા આ રીતના જ આકૃતિ રચાય, ડબલ ડમ્બેલ. અહીંયા જે 4 ડબલ ડમ્બેલ આકૃતિ હોય છે એનો સિંગલ ડમ્બેલ હોય છે, અને આની આકૃતિ કેવી હોય છે? ડબલ ડમ્બેલ ધરાવતી આકૃતિ હોય છે. ઓકે, આકૃતિઓ ડી ની ડબલ ડમ્બેલ ધરાવતી હોય છે, કારણ કે એક ડમ્બેલ અને બીજું ડમ્બેલ. તો એ રીતના અહીંયા DZX, Z અને X, તો એની પણ આકૃતિ આવી રીતે આવે છે. ઓકે, હવે DX2 into Y2, DX2 into Y2, તો એ કઈ રીતના હોય છે? તો X અને Y અક્ષ દોરવાનો છે, X અને Y. હવે એના પર સીધે સીધું એક જે છે એ Y ઉપર આવશે અને બીજું જે છે એ X ઉપર આવશે. આવી રીતે આવે છે. અને DZ2, DZ2 માં મિત્રો ખાલી એક Z અક્ષ ઉપર, આ Z અક્ષ ઉપર એક આવે છે ડમ્બેલ, અને બીજું આવી રીતે ઇલેક્ટ્રોન વિતરણ રાઉન્ડમાં થયેલું હોય છે. એક પ્રકારનું અહીંયા વલય બનતું હોય છે. આવી આકૃતિ ધરાવતું, આવી આકૃતિ ધરાવતું વલય હોય છે. તો DZ2 માં શું છે કે Z અક્ષ ઉપર એક ડમ્બેલ ગોઠવાય છે, અને બીજી જે ઇલેક્ટ્રોન વિતરણ છે એ આ ડમ્બેલને કે કઈ પણ વસ્તુને, કઈ પણ અક્ષને અડ્યા વગર એક રાઉન્ડમાં હોય છે. એવી રીતે ઇલેક્ટ્રોન ઘનતા
જે છે એ સ્થાયી થયેલી હોય છે. ઓકે, તો અહીંયા કહી શકાય કે આ જે છે એમાં આ જે છે નોન એક્સિયલ કહેવાય. અક્ષ ઉપર નથી દેખો, આ નોન એક્સિયલ કહેવાય. નોન એક્સિયલ એટલે બિનઅક્ષીય, અક્ષ ઉપર નથી. આ પણ એવું છે નોન એક્સિયલ, આ પણ નોન એક્સિયલ છે. અને આ જે છે એક્સિયલ કહેવાય, કારણ કે એક્સ અને વાય અક્ષ ઉપર છે એટલે એક્સિયલ આકૃતિ છે, દિશાકીય આકૃતિ. આ જે છે એ એટલી દિશા દર્શાવતી નથી એમ. ઓકે, તો અહીંયા ડી ની આ ત્રણ જે નોન એક્સિયલ કહેવાય છે, એક્સિયલ કહેવાય છે, અને આ પણ એક્સિયલ કહેવાશે કારણ કે ઝેડ અક્ષ ઉપર છે, એક્સિયલ બનશે. ઓકે, જે ઘનતા જે છે ઇલેક્ટ્રોનનું જે ડમ્બેલ છે, અહીંયા ઇલેક્ટ્રોન જે રીતના ઘૂમી રહ્યો છે, એ જે આકૃતિ રચે ડમ્બેલની, એ અક્ષ ઉપર હોય તો એને એક્સિયલ કહેવાય, તો દિશા બતાવે છે. એટલે આને આ ત્રણ બિન દિશાકીય કહેવાય, આ દિશાકીય કહેવાય. ઓકે, ચોક્કસ એનું દિશા જે છે એક્સ અને વાય ની વચ્ચે મળે, પણ એક્સ ઉપર નથી મળતું, તો આને એક્સિયલ કહેવાય. તો આ પ્રકારે આકૃતિઓ જે છે એ રચાય. એફ છે એટલું બધું ડિફાઇનેટ નથી, એફ ની આકૃતિ આપણે જોવાની નથી. તો આ તો થયા કક્ષકોના આકાર. હવે આપણે જોઈએ નોડ એટલે શું છે. આ આકારોમાં જે નોડ શું કહેવાય? મિત્રો, આપણે ભણી ગયા કે સંભાવ્યતા ઘનતા વિતરણ. આપણે સાયને કીધું હતું કે સાય શું કહેવાય? તો સાય એ આ રીતના n, l અને m એ પરમાણુય કક્ષક એક તરંગ વિધેય છે, અને એ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે. અને આ શું છે કે પ્રોબેબિલિટી છે. આ ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા દર્શાવે છે. પ્રોબેબિલિટી ઓફ having electron more than 95%. ઓકે, તો આ તો થયો કે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના. પણ કેન્દ્રથી જેમ જેમ અહીંયા દૂર જવામાં આવે છે તેમ તેમ કક્ષાઓ વચ્ચે જે કક્ષકો હોય છે એ કક્ષકોમાં થોડી ગેપ પડતી હોય છે, ખાલી જગ્યા. એ ખાલી જગ્યાને આપણે નોડ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે અહીંયા તમને આકૃતિ આપેલી છે કે 1s કક્ષક છે દાખલા તરીકે, 1s અને 2s. 2s માટે આપણે એક આલેખ દોરીએ કે બરાબર મોડ ઓફ સાઈ સ્ક્વેર વિરુદ્ધ r. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર r ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર, એટલે કે કક્ષા કહેવાય ને, એ જ કહેવાય. અહીંયા આ તો જાણીએ છીએ કે સંભાવ્યતા ઘનતા છે. હવે આ બેનો આલેખ દોરવામાં આવે તો r અહીંયા લઈએ, ડિસ્ટન્સ ઓફ ઇલેક્ટ્રોન, આ સાઈ સ્ક્વેર. તો 1s માટે જે જોવામાં આવે, 1s માટે આ રીતના આકૃતિ મળે છે. ઓકે, તો અહીંયા શું છે કે વચમાં કશું ગેપ નથી પડતી. અહીંયા દેખો, જેમ જેમ અહીંયા તમે દેખો કે r નું અંતર ઘટે છે તેમ તેમ સાઈ સ્ક્વેર ઘટે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. એટલે ડિસ્ટન્સ જેમ જેમ ઇલેક્ટ્રોનનું ઘટે છે કેન્દ્રની નજીક આવે છે. અહીંયા આ તરફ જવાની વાત છે. કઈ તરફ? આ તરફ. એટલે કે આ ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોન આ નજીક છે. તો શું છે કે મોડ ઓફ સાઈ સ્ક્વેર એટલે કે સંભાવ્યતા ઘનતા વધતી હોય છે. ઓકે, એટલે ત્યાં આગળ શું છે કે કેન્દ્રની નજીકમાં રહેલો ઇલેક્ટ્રોન 1s છે, એના માટે અહીંયા કેન્દ્રની સૌથી વધારે નજીકમાં ઇલેક્ટ્રોન છે, એટલે એની પાસે કેન્દ્રની આજુબાજુ જે છે એ આ રીતના લેવામાં આવે છે. કોઈ પણ અહીંયા લીખો તો તમે આવી રીતે સંભાવ્યતા ઇલેક્ટ્રોનનું જે વિતરણ જે આવી રીતે થયેલું હોય છે, ઘનતા ખૂબ જ હોય છે. જ્યારે 2s માટે આકૃતિ દોરવામાં આવે છે, મોડ ઓફ સાઈ સ્ક્વેર અને r. તો અહીંયા તમે દેખશો આવી રીતે આપણને આકૃતિ મળે છે. હવે આ શું છે કે અહીંયા આ બાજુ આવતા આપણને એક અહીંયા મોડ ઓફ સાઈ સ્ક્વેર એવું મળે છે, વેલ્યુ મળે છે, ગમે તે એની વેલ્યુ. અને બીજું છે અહીંયા ગેપ, એટલે કે અહીંયા મોડ ઓફ સાઈ સ્ક્વેર 0 થઈ જાય છે. આ શું થઈ જાય છે? મોડ ઓફ સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા ઇઝ ઇક્વલ ટુ 0.
એટલે આ જે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય 0, એટલે એ જે સ્થાન છે એને આપણે નોડ અથવા તો નોડલ સપાટી તરીકે ઓળખીશું. ઓકે, તો આ મોડ ઓફ સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ જે છે એ 2s માટે છે. તો 1s માં એક પણ અહીંયા નોડ નથી, કારણ કે એ કેન્દ્રની નજીકમાં રહેલી કક્ષક છે. 2s માં આ રીતના દર્શાવવામાં આવે છે. તો આ બે આલેખ પરથી 1s અને 2s માં તમે નોડ શું છે એ નોડ શું છે એ તમે શીખ્યા હશો કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં નોડ એટલે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન રચનામાં એવો વિસ્તાર અથવા સ્થાન કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે તેને નોડ અથવા તો નોડલ સપાટી કહે છે. ઓકે, નોડ અથવા તો નોડલ સપાટી. હવે એને આપણે ગોલીય નોડ કહીએ. એક ભાષા છે કે ગોલીય નોડ જે છે એના પ્રકાર આપણે જોઈશું. અને નોડ અથવા તો નોડલ સપાટી કહે. બીજું કે કોન્ટૂર સપાટી કેને કહે છે, એક બીજું આવે છે. આ નોડ સપાટી અથવા નોડ અથવા તો નોડલ સપાટી. હવે કોન્ટૂર જે છે અથવા તો સીમા સપાટી. સીમા સપાટી શું છે? તો સીમા સપાટી પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં એવો વિસ્તાર અથવા સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા મોડ ઓફ સાઈ સ્ક્વેર ગ્રેટર દેન 95% હોય છે, અથવા તો 90% સુધી લખાઈ શકાય, 90% જેટલી, અથવા તો એને આ પણ લખી શકાય ગ્રેટર દેન 95%. તો આ સપાટીને કોન્ટૂર અથવા તો સીમા સપાટી કહે છે. મિત્રો, આ બે સપાટી વિશે જાણી ગયા. નોડ એટલે શું છે? શૂન્યાવકાશ. ઇલેક્ટ્રોન નથી એવો વિસ્તાર છે, ના એવો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન 95% ગ્રેટર દેન 95% જેટલો હોય છે. ઓકે, તો વનેશ કક્ષકમાં આ લખી દેજો તમે. ઓકે, તમે આ લખી દેજો, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે વનેશ કક્ષકમાં જોઈએ તો શું છે. વનેશ કક્ષકમાં આપણે મોડ ઓફ સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ દોર્યો, તો એમાં તમને જણાવશે કે કેન્દ્રની આજુબાજુ જે વનેશ છે એના માટે વનેશ કક્ષક આ રીતના એનું સંભાવ્યતા વિતરણ છે. ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા વિતરણ એટલે એમાં એક પણ નોડ નથી, પણ એવો વિસ્તાર છે આ એક સીમા સપાટી ત્યાં સુધી ઇલેક્ટ્રોનની ઘનતા. હવે બીજો ભાગ આવે છે કે એ આ રીતના કે હવે એક એવો બીજો વિસ્તાર છે કે જેમાં પાછું ઇલેક્ટ્રોન મળે 2s. આ 2s આ આપણે 1s ગણાય અને આ 2s. ઓકે, બે કક્ષક એકમાં દોરી છે. તો અહીંયા 2s માં પણ આ જે છે એ કોન્ટૂર કહેવાય. આ જે છે એ કોન્ટૂર તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે કોન્ટૂર અથવા તો સીમા સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન 95% જેવો વિસ્તાર. ઓકે, તો નોડ કયું છે આમાં? તો નોડ એ આ સફેદ ભાગ દેખાય છે, એ ખાલી
ખાલી જગ્યા પણ કહી શકાય છે. ઇલેક્ટ્રોન સંભાવના 0. અહીંયા ઇલેક્ટ્રોન સંભાવના greater than 95%. તો આ જે છે કક્ષાનો એક કક્ષકનો વિસ્તાર કહેવાય. ખરેખર આ શું છે? મોડ ઓફ સાઈ સ્ક્વેર છે. મોડ ઓફ સાઈ સ્ક્વેર એટલે જ્યાં ડેફિનેટલી 95% કરતાં પણ વધુ ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, તો આ વિસ્તારને નોડ કહે છે, ખાલી જગ્યાને. પી કક્ષકોમાં પણ આવા નોડ હોય છે. પી કક્ષકોમાં પણ આવા નોડ હોય છે. તમે દેખો કે પી કક્ષકમાં આ દીખલા x દોરી આપણે, તો આ બે લોબ કહેવાય છે. આ એક લોબ, ઓકે, અને આ બીજો લોબ છે. આ બે લોબ ભેગા થાય, આ માઇનસ પ્લસ ની ચિંતા ના કરતા, આ લોબ ભેગા થાય છે એટલે વચ્ચે અહીંયા દેખો કે અહીંયા લોબ જે છે એનો એન્ડિંગ આવે છે. તો આ તો ખાલી જગ્યા છે, અહીંયા તો ભરાવો છે ઇલેક્ટ્રોનનો. આ બે બાજુ ભરાવો છે, પણ આ વિસ્તાર છે ત્યાં આગળ ખાલી જગ્યા ઉદ્ભવે છે. આ બે લોબ જ્યાં ભેગા થાય છે ત્યાં આગળ, તો એ શું કહેવાય? ત્યાં આગળ નોડ કહેવાય છે. ત્યાં આગળ એ નોડ કહેવાય છે, એ ખાલી જગ્યા કહેવાય છે. તો આ રીતના એસ અને પી બીમાં પણ એવું હોય છે. બે લોબ ભેગા થાય છે ત્યાં આગળ વચ્ચે ત્યાં આગળ બે લોબ ભેગા થાય છે ત્યાં આગળ નોડ જોવા મળે છે. હવે નોડના જે છે એ નોડ કયા કયા છે? નોડ જે છે એ પહેલું જે છે આપણે કહીએ કે ગોલીય નોડ અથવા તો ત્રિજ્યા નોડ. ત્રિજ્યા નોડ આપણે આને કહીએ કે સ્ફેરિકલ નોડ. નોડની સંખ્યા ગણવી હોય તો આ રીતના ગણવામાં આવે છે, અથવા તો આને રેડિયલ નોડ કહેવામાં આવે છે. રેડિયલ નોડ ગણવામાં આવે છે. હવે આને ગણવાનું સૂત્ર જે છે એ આ રીતના છે. મુખ્ય ક્વોન્ટમ L - 1. n બરાબર શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક લેવાનો છે, અને L બરાબર ગૌણ ક્વોન્ટમ આંક નું વેલ્યુ લેવાનું છે. ઓકે, બીજું જે છે એ આવે છે આમાં એન્ગ્યુલર નોડ, કોણીય નોડ, અથવા તો જેને નોડલ પ્લેન. નોડલ બીજું છે નોડલ પ્લેન, નોડલ સપાટી. નોડલ સપાટી અથવા તો કોણીય નોડ કહેવામાં આવે છે. આને આપણે નોડલ સમતલ કહીએ. સોરી, એ શબ્દ સારો છે. નોડલ સમતલ, નોડલ પ્લેન અને એન્ગ્યુલર નોડ. મિત્રો આ લગભગ બે નામ સરખા જ છે. આમાં પણ બે નામ સરખા, આમાં પણ બે નામ સરખા. ઓકે, જ્યાં આગળ એસ ની વાત આવે છે ત્યાં આગળ એને ત્રિજ્યાનો સ્ફેરિકલ નોડ, કારણ કે એસ સ્ફેરિકલ હોય છે, અને ત્રિજ્યા એટલે ત્યાં આગળ પછી એ જ્યાં આગળ લોબ પી કક્ષક ડી કક્ષક એના માટે ત્રિજ્યા નોડ. પણ બે વસ્તુ એક જ છે. જ્યારે આપણે જોઈશું ત્યારે ખબર પડશે કે નોડલ સમતલ અને કોણીય નોડ. આમાં જે છે dz² માટે લગભગ અલગ પડે છે, પણ આને દર્શાવવા માટે એ L ની વેલ્યુ કયું? ગૌણ ક્વોન્ટમ આંક એ કહેવાય છે. ગૌણ ક્વોન્ટમ આંકનું જે કક્ષક માટેની વેલ્યુ છે એ કક્ષક માટે એનું L નું વેલ્યુ એ એનો નોડલ અથવા તો કોણીય નોડ બની જશે. ઓકે, અને ત્રીજું એક સૂત્ર છે કુલ નોડ, ટોટલ નોડ. હવે ટોટલ નોડ શું કહેવાય? અથવા તો કુલ નોડની સંખ્યા, કુલ નોડની સંખ્યા શું કહેવાશે? તો અહીંયા આ બેનો સરવાળો છે. કયું? તો જે સ્ફેરિકલ નોડ પ્લસ નોડલ પ્લેન છે, આ બેનો સરવાળો છે. એટલે એની વેલ્યુ મૂકીએ આપણે n - L - 1 પ્લસ L મૂકી દઈએ. બેનો થયું. હવે મિત્રો આ માઇનસ L છે ને આ પ્લસ L છે, ઉડી જાય એટલે આપણને જવાબ શું મળે? n - 1. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકમાંથી એક બાદ કરી દઈએ તો આપણને શું મળી જાય છે? ટોટલ નોડ મળી જાય છે, n - 1. ઓકે, બીજી એક વાત કહેવી છે કે n - L - 1. આ તો લખી દેજો, કારણ કે ખૂબ જ કામ લાગશે. આ તો નીટ, જી અને ગુજકેટ તથા તમારી પરીક્ષામાં આવશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ, તમારા માટે ખૂબ જ ઉપયોગી ફોર્મ્યુલા છે. હવે અહીંયા દેખો કે
એસ કક્ષક માટે આ સૂત્ર કેવું કન્વર્ટ થાય છે? હવે કોઈ પણ એસ હોય, દાખલા તરીકે એસ કક્ષક, અહીંયા આ નોડ માટે જ વાત કરીએ છીએ, એસ કક્ષક, તો એના માટે L બરાબર શું હોય છે? 0 હોય છે. હવે આ સૂત્રમાં n L -1 સૂત્ર છે. ઓકે, ગોલીય નોડ જે નક્કી કરવો હોય તો એના માટે L બરાબર 0 મૂકીએ તો શું થાય? n -1 થઈ જાય. તો કોઈ પણ એસ કક્ષક હોય, કોઈ પણ એસ કક્ષક માટે એના નોડનું સૂત્ર n - 1 બને છે. કયા? ગોલીય નોડનું સૂત્ર n - 1 બને છે. આમાંથી આમાં કન્વર્ટ થઈ ગયો મિત્રો. હવે એ જ આધારે આપણે પી કક્ષક માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો પી કક્ષક માટે આપણે આ ત્રિજ્યા નોડ નક્કી કરીએ તો પી કક્ષક કોઈ બી હોય એના માટે L ની વેલ્યુ કેટલી હોય છે? 1. તો અહીંયા L ની વેલ્યુ 1 મૂકીએ, n - L - 1, L બરાબર 1 મૂકીએ તો શું થાય? n -1 n -2 થઈ જાય છે. તો અહીંયા પી કક્ષક જે છે એના માટે સૂત્ર કયું બની જાય છે? n - 2 બની જાય છે. ઓકે, તો આ જ સૂત્ર પરથી શોધી શકાય છે કે ભાઈ એસ કક્ષકમાં n - 1 મૂકી દો અને પી કક્ષક માટે n - 2 મૂકી દો તો આપણને ગોલીય નોડ મળી જશે. સમજી ગયા ને? ગોલીય નોડ અથવા ત્રિજ્યા નોડ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા શોધીએ આપણે કે કઈ રીતના શોધી શકાય છે. देखो पहला जी से ए गोलीय नोड अथवा तो त्रिज्या नोड n - L - 1 હવે 1s માટે કહીએ તો 1s કક્ષક એના માટે નોડ શોધીએ આપણે આ રીતે તો શું થશે? 1s કક્ષક માટે આપણે જાણીએ છીએ કે L બરાબર 0 અને n બરાબર પણ 0 થાય છે. m ની વેલ્યુ જે ચુંબકીય ક્વોન્ટમ આંક છે. હવે એની ઓરિએન્ટેશન ના હોય એટલે 1s કક્ષકમાં x, y અને z ત્રણેય દિશામાં કોઈ પણ દિશામાં એનું ઇલેક્ટ્રોન વિતરણ જે છે એ કોઈ એક દિશામાં હોતું નથી, એ આવી રીતે ફેલાયેલું હોય છે. ઓકે, એટલે કે બિન દિશાકીય છે. 1s કક્ષક કેવી છે? બિન દિશાકીય. એટલે એના માટે કહીએ તો આ સૂત્રમાં વેલ્યુઝ મૂકતા n - L - 1. ઓકે, તો એમાં જોઈએ તો L ની n બરાબર 1 આ 1 થશે. n બરાબર 1 અને L બરાબર 0 હોય s કક્ષક માટે તો 1 0 - 1 તો 1 - 1 = 0. એટલે કે 1s કક્ષક માટે નોડ કેટલા મળ્યા છે? 0 મળ્યા છે. વિચારો મિત્રો કે અહીંયા કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુ 1s કક્ષક છવાયેલી હોય છે. આ 1s કક્ષક જે 1s કક્ષકમાં એક પણ નોડ હોતો નથી. ઓકે, નોડ is not present in 1s orbital. એમ થયું કે 1s કક્ષક માટે આ રીતના નોડની સંખ્યા, કયા? ગોલીય નોડની સંખ્યા. હવે 1s કક્ષક માટે આપણે એંગ્યુલર નોડ, કોણીય નોડની વાત કરીએ તો કોણીય નોડ L છે. હવે L બરાબર 1s માટે L s કક્ષક છે તો L બરાબર 0 થાય. તો s બરાબર 0 થાય તો અહીંયા L બરાબર 0 એટલે એમાં કોણીય નોડ નથી, 0 છે કોણીય નોડ. L નું વેલ્યુ મૂકી દેવાની છે તો કે L બરાબર s કક્ષક માટે 0 એટલે s કક્ષકમાં ક્યારેક કોણીય નોડ હોઈ શકે નહીં. ઓકે, તો જે ટોટલ નોડ થયા, કુલ નોડ 1s કક્ષક માટે કુલ નોડ આપણે કહીએ કે આખું સૂત્ર મૂકીને એક સમજાવી દઉં કે ગોલીય નોડ પ્લસ નોડલ સમતલ અથવા તો નોડલ કોણીય નોડ કહીએ તો ગોલીય નોડ છે એમાં પણ 0 છે પ્લસ આમાં પણ 0, બંનેમાં વેલ્યુ 0 આવી એટલે કુલ નોડની સંખ્યા 0 થઈ ગઈ 1s કક્ષક માટે. ઓકે, તો આ રીતના અહીંયા 1s કક્ષક માટે. તો મિત્રો 2s કક્ષક માટે નોડ જોઈએ તો આપણે નોડ એમાં ગોલીય નોડ આપણે જે સ્ફેરિકલ કહીએ છીએ સ્ફેરિકલ, તો એમાં n - L - 1 સૂત્ર છે. n બરાબર 2 થશે અહીંયા અને L બરાબર s છે એટલે 0 = 2 - 0 બરાબર 1. તો અહીંયા શું છે કે 2s માટે નોડની સંખ્યા 1 આવે છે તે આપણે જોઈ શકીએ છીએ. ઓકે,
તો એ રીતના તમે નક્કી કરી શકો છો. કઈ રીતના? તો અહીંયા આકૃતિ બતાવીએ કે અહીંયા કેન્દ્ર છે અને અહીંયા આ જે છે 1s કક્ષક, એ તો આપણે જોઈ ગયા કે એકે નોડ નથી. હવે અહીંયા 2s કક્ષકનો ભાગ આવે છે. આ 2s કક્ષક, એમાં ઇલેક્ટ્રોન જોવા મળે છે. કોન્ટૂર સીમા સપાટી આપણે, એટલે અહીંયા જે છે એક ડેફિનેટલી કોન્ટૂર દોરી અને તમે અહીંયા દર્શાવી શકો છો, અહીંયા પણ દર્શાવી શકો છો કે આ 1s, આ 2s, પણ આ ભાગ છે એક મળે છે ને, તો 2s એટલે કે n-1 સૂત્ર અનુસાર મળશે. આમાં n-1 ડાયરેક્ટ સૂત્ર મૂકી દો, n-1 એટલે 2 - 1 બરાબર 1. 1s માટે n-1 તો n બરાબર 1 - 1 0. 3s માટે n-1 3 - 1 બરાબર 2. 2 જવાબ આવશે. તો આ રીતના આપણને જે મુખ્ય ક્વોન્ટમ અંક છે એના કરતાં એક ઓછો સંખ્યા ધરાવતો એ રીતના s કક્ષકમાં નોડ મળે છે. તો એ રીતના તમે p કક્ષકમાં પણ નોડ દેખી શકો છો. p કક્ષકમાં કઈ રીતના જોવામાં આવે છે? p કક્ષકમાં જોઈએ તો p કક્ષકમાં આપણે બે રીતના નોડ જોઈશું. એક ત્રિજ્યા નોડ, ત્રિજ્યા અથવા સ્ફેરિકલ, જે રેડિયલ આપણે એને કહીએ છીએ, બે એક જ છે. ઓકે, અને ગોલીય પણ કહી શકાય. s માટે ગોલી કહેવાય, આના માટે ત્રિજ્યા નોડ કહેવાય છે. તો આનું સૂત્ર જે n-l-1, દાખલા તરીકે આપણે 2px માટે નક્કી કરીએ છીએ. આમ તો જે છે p માટે ત્રણ કક્ષકો હોય છે, px, py અને pz. હવે આના માટે l બરાબર 1 વેલ્યુ હોય છે, l બરાબર 1 હોય છે, એટલે કે l બરાબર 1 મૂકવું પડે. અહીંયા 2 છે તો 2 - l એટલે 1 1, અહીંયા 0. 3px લઈએ દાખલા તરીકે, તો અહીંયા n બરાબર 3 છે, l બરાબર 1 મૂકી દઈએ, તો n - l - 1 3 - 1 - 1, 3 - 2 બરાબર 1. 3px માં 1 જે છે નોડ આવે છે, ત્રિજ્યા નોડ. હવે કોણીય નોડ જે છે આમાં શું હશે? કોણીય નોડ અથવા તો નોડલ સમતલ કેટલા? તો l બરાબર, તો l ની સંખ્યા અહીંયા px, 2px હોય, 3px ગમે તે હોય, પણ p કક્ષક માટે l = 1, એટલે કોણીય નોડ હંમેશા ગમે તે p કક્ષક હોય, p કક્ષક માટે કેવું થશે? 1 આવશે. કોણીય નોડની સંખ્યા 1 આવે છે. એ કઈ રીતના આવે છે કે અહીંયા નોડલ સમતલ, તમારે આ જે છે નોડલ સમતલ અથવા કોણીય નોડ, બે એક જ વસ્તુ છે. આ તમે લખી દેજો બધું સ્ક્રીનશોટ પાડીને. देखो नोडल सब px માટે આપણે વાત, કોઈ પણ 2px હોય, દાખલા તરીકે 2px. હવે આને દોરવી કઈ રીતના? તો આપણે દોરી હતી તમે x, y અને આ z છે. આ એ z છે. હવે દાખલા તરીકે x છે તો આપણે px ની વાત કરીએ 2px માટે, તો અહીંયા દેખો તમે કે આ જે છે આ ભાગને, આ z છે આપણી સામે છે, z અક્ષ કેવો છે આપણી સામે 3D માં, અને y આમ ઊભો છે. તો આમાં એક સમતલ કઈ રચાય છે? આવી રીતે રચાશે. દીધો એ એક સમતલ આપણે રચીએ તો એ રચાય છે કેવી રીતના? આને આમ કહીશું x અને y ધરાવતું સમતલ, એક આડું સમતલ રચાશે, અને આ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે, એટલે એક આ બેની વચ્ચે એક ચીરો પડશે. ત્યાં આગળ તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. એક જ આવું નોડ સમતલ y અને z ધરાવતું સમતલ છે, એ y અને z ધરાવતું સમતલ, y અને z ધરાવતું સમતલ એ નોડલ સમતલ છે. નોડલ સમતલ છે. જે અક્ષ ઉપર કક્ષક છે, જે અક્ષ ઉપર ઇલેક્ટ્રોન સંભાવ્યતા વિતરણ થયેલું છે, એના સિવાયની બે અક્ષો વડે રચાયેલું સમતલ છે. આમાં દાખલા તરીકે 2py લઈએ તો 2py માં શું થશે? તો x અને z વડે આવી રીતે થશે. એમાં પણ z સામે આવશે અને x, તો એમાં આ રીતના આડું રચાશે. ઓકે, x અને z જે છે આ રીતના સમતલ બે આડા છે. અને જે xz લઈએ, z pz લઈએ તો pz માં અહીંયા શું થશે? x અને y આવું ઊભું સમતલ ચોરસ, કારણ કે બંને x અને y વડે રચાય છે.
તો અહીંયા yz વડે રચાતું સમતલ 1 છે એટલે અહીંયા L બરાબર 1 કોણીય નોડ એનો 1 જ આવતો હતો. નોડલ સમતલ 1 આવે છે. આવું નોડલ સમતલ એટલે કે એવું સમતલ દોરીએ છીએ કે જ્યાં ઇલેક્ટ્રોન એક પણ નથી હોતો. એ સમતલમાં ઇલેક્ટ્રોન હોતો નથી. ઓકે, તો સમજી ગયા તમે? તો આ રીતના px py અને pz કક્ષકો દોરી તમે એનો ત્રિજ્યા નોડ નક્કી કરી શકો. હવે ત્રિજ્યા નોડ માટે બીજું સૂત્ર છે p કક્ષક માટે આ n-l જે છે એ તો છે જ, અને આપણે બીજું પેજ જોઈ ગયા હતા n-2 પણ વાપરી શકાય ડાયરેક્ટ, કારણ કે l ની વેલ્યુ 1 હોય તો -1 -2 થઈ જાય. તો અહીંયા દાખલા તરીકે 3px છે એનું આ સૂત્ર મુજબ આપણે ગણીએ ગોળીય નોડ ત્રિજ્યા નોડ તો ત્રિજ્યા નોડ શું થશે? 3 -2 બરાબર 1 થશે. હવે આમાં પણ એ થાય છે ને, આમાં પણ એ જ થાય છે, આના બરાબર પણ એક જ જવાબ આવશે. તો અહીંયા આ રીતના 3px માટે 3 - 2 બરાબર 1. તો p કક્ષક માટે n બરાબર 2 અને s કક્ષક માટે n બરાબર 1 સૂત્રનો ઉપયોગ થાય છે. ઓકે, હવે આપણે એનો p કક્ષક માટે દાખલા 3px માટે 1 છે. હવે આનો નોડલ સમતલ શું છે? નોડલ સમતલ આવ્યું હતું 1. તો કુલ નોડ કેટલા થશે? કુલ નોડ બરાબર ત્રિજ્યા નોડ પ્લસ નોડલ સમતલ એટલે કે n - l - 1 પ્લસ l ઉડી ગયા કે n - 1. આમ તો શું થાય કે 3 - 1 બરાબર 2 થાય, પણ આપણે ત્રિજ્યા નોડ કેટલો મળ્યો તો 1 અને આ નોડલ સમતલ 1 એટલે એનો જવાબ પણ 2 આવે છે. અને આમ કુલ નોડ બરાબર n - 1 જ થાય સૂત્ર ડાયરેક્ટલી. તો બંને રીતે અહીંયા કુલ નોડ આપણને અહીંયા ત્રિજ્યા નોડ શોધો, નોડલ સમતલ શોધો એ પણ, અને ડાયરેક્ટ n ની જે વેલ્યુ છે 3px એટલે અહીંયા જે મુખ્ય ક્વોન્ટમમાં n આપેલો છે 3 માંથી એક બાદ કરો એટલે આપણને મળી જાય. દેખો મિત્રો, કુલ નોડ શોધવા n - 1, પરંતુ અહીંયા જે કોણીય નોડ અથવા તો ત્રિજ્યા નોડ શોધવાનું પૂછે તો તમને થોડુંક અલગ અલગ રીતે શોધવું પડે. બરાબર છે? તો એ રીતના p કક્ષક માટે શોધી શકાય છે. હવે d કક્ષક માટે આપણે જોઈએ તો d કક્ષક માટે ખાલી એક જ વસ્તુ ક્લિયર કરવાની છે. અહીંયા સમતલ જે છે નોડલ સમતલ અને તમે ગોળીય નોડ શોધતા તો શીખી ગયા. ડી કક્ષક માટે l ની વેલ્યુ કેટલી આવે છે? 2. એટલે આપણે વિચારીએ કે કોણીય નોડ તો હંમેશા 2 જ રહેશે, કારણ કે l ની વેલ્યુ છે. કોણીય નોડ બધાના કેવા રહેશે? દરેકના dxy dyz dzx dx2 * y2 dz2 આ બધા માટે કોણીય નોડની વેલ્યુ 2 રહેશે. પણ પેલો dxy માટે હવે કોણીય નોડ અથવા તો નોડલ સમતલ એક સમજી લઈએ જરા. dxy માં નોડલ સમતલ કેવું હોય છે? હવે xy એટલે x અને y. હવે 45 અંશના ખૂણે બે આ રીતના ડમ્બેલ્સ દોરવામાં આવે છે. બે ડમ્બેલ્સ દોરવામાં આવતા હોય છે. તો આપણને કેટલા નોડ્સ કોણીય નોડીય સમતલ કેટલા મળે છે? 2 મળે છે. તો આ રીતના અહીંયા તમારે જોવાનું છે કે કઈ રીતના એ મળતા હોય છે. તો એક જે વિસ્તાર છે એ આમ સામે તમે દેખો કે z જે છે, કે z જે છે એ તમે વિચારજો કે આ ભાગ છે ખાલી છે. એક yz વચ્ચે yz અહીંયા z તો દોર્યો નથી એટલે પણ આપણે અહીંયા આની સામે એક z આવશે. કઈ રીતના આવશે? દેખો આ જે છે એ z તરીકે સ્વીકારજો. આ એક સામેથી આવતો z છે, z અક્ષ. ઓકે, તો એ સામે આવે છે એમ સ્વીકારજો. અને yz વડે રચાતું નોડલ સમતલ પ્લસ બીજું કયું છે? એક yz વડે અને બીજું xy વડે રચાતું. ધ્યાનમાં રાખજો, x અને y, કારણ કે આ જે આમ છે આકૃતિ, તો એક બીજું સમતલ રચાય, સોરી xz છે. ઓકે, xz એક yz છે અને બીજું xz, કારણ કે x ઉપર તો છે નહીં, તો એ રીતના તમારે સ્વીકાર લેવાનું છે. તો આ રીતના તમારે આવી રીતે એક સમતલ રચાય, xz વડે રચાતું નોડલ સમતલ. આ આકૃતિ તમારે વિચારવી પડશે. એ રીતના તમે yz zx x2 - y2 માં કઈ રીતના રચાય છે? આ જે છે
તો એમાં આકૃતિ આવી હોય છે dx² * y². તો એમાં એક y અક્ષ છે અને બીજું x અક્ષ. x અક્ષમાં આ રીતના છે. તો એમાં આ જે છે એક અને આ બીજું એક અહીંયાથી પસાર થાય છે ને એક અહીંયાથી, ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 એટલે ત્યાં આગળ નોડ રચાતો હોય છે વચ્ચે. ઓકે, તો એ રીતના જોવા મળે છે. z માં કઈ રીતના થાય છે? z એક વિશિષ્ટ આકૃતિ છે. મેં દેખો તો આ રીતના હોય છે z માં. તો z માં અહીંયા એક આ ભાગ છે વચ્ચેનો આવી રીતે રચાય છે. નોડલ કોન છે આ. એમાં કોન આકૃતિ, સમતલ કેવું કોણ હોય છે, એમાં નોડલ કોન રચાય છે જે સમતલી આકૃતિ છે. એમાં પણ બે હોય છે. ઓકે, નોડલ સમતલ બે હોય છે. તો આ રીતના કોણીય નોડ તો D ની દરેક કક્ષક માટે બે થાય છે. L બરાબર 2 છે એટલા માટે. ત્રિજ્યા નોડ કઈ રીતના કહી શકાય? ત્રિજ્યા xy ગણીએ તો એના માટે L બરાબર 2, 3dxy દાખલા તરીકે તો n બરાબર 3. તો આનો ત્રિજ્યા નોડ ગણીએ આપણે n - L - 1 આના માટે. તો શું કહેવાશે? 3 - 2 - 1 એટલે 3 - 3 બરાબર 0. તો એક પણ નથી. હવે 4dxy માટે ગણીએ n - L - 1. d માટે n - 1 કે n - 2 નથી, એના માટે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. n એટલે n બરાબર 4 છે, L બરાબર 2. ઓકે, તો 4 - 2 - 1 4 - 3 બરાબર 1 થશે. તો 4dxy માટે આ એક આવે છે, 3dxy માટે 0 આવે છે. તો કુલ નોડ કેટલા થશે આના? 3dxy માટે કુલ નોડ n - 1 3 - 1 બરાબર 2 થશે. કારણ કે દરેક કક્ષક માટે કોણીય નોડ 1 એટલે 3dx માટે કોણીય નોડની સંખ્યા 2 એટલે આપણને કુલ નોડ 2 મળી જશે. ઓકે, આમ તો ત્રિજ્યા નોડ અને કોણીય નોડનો સરવાળો કરો એટલે ત્રિજ્યા નોડ કેટલા આવે? 0 અને કોણીય નોડ 2 એટલે 2. એ રીતના પણ શોધી શકાય છે. આમાં પણ તમે દેખો કે કુલ નોડ કેટલા થશે? કુલ નોડ n - 1 બરાબર કુલ નોડ n - 1 બરાબર 4 - 1 બરાબર 3. તો અહીંયા બીજી રીતે ત્રિજ્યા નોડ છે પ્લસ કોણીય નોડ. હવે ત્રિજ્યા નોડ કેટલો આવે છે? 1 વત્તા કોણીય નોડ 2 બરાબર 3 થઈ ગયું. તો આ રીતના મિત્રો તમે કોણીય નોડ શોધી શકો છો. કોણીય નોડને નોડલ સમતલ કહેવાય છે. અને કોઈ પણ કક્ષક હોય ઇન્ડિવિજ્યુઅલ f કક્ષક 4f કક્ષક દાખલા તરીકે છે, તો એના માટે આપણે ત્રિજ્યા નોડ શોધવો છે અથવા તો ગોલીય નોડ. તો આપણે મૂકી દો સૂત્ર n - L - 1. હવે f કક્ષક છે એટલે એના માટે L બરાબર 3 થાય અને અહીંયા n બરાબર કેટલો આપેલો છે? 4. તો n - L - 1 એટલે કે n બરાબર કેટલું છે? 4. L 3 - 1 4 - 4 બરાબર 0. for f માટે ત્રિજ્યા નોડ 0 છે. ઓકે, અને એ જ રીતના એના માટે કહીએ તો L બરાબર 3 અનિશ્ચિત આકાર છે, પરંતુ એના માટે કોણીય નોડ તો 3 જ થશે. L બંનેનો સરવાળો કરી તો 3 + 0 બરાબર 3 આવશે. ઓકે, તો આ રીતના તમે અહીંયા એક વસ્તુ શીખી ગયા કે કક્ષકોનો આકાર અને એ આકાર મુજબ એમાં ખાલી જગ્યા કઈ છે, નોડ શું કહેવાય છે, કોન્ટૂર સીમા સપાટી શું કહેવાય છે, એના વિશેની માહિતી અને કુલ નોડ કઈ રીતના. કુલ નોડ બરાબર જે ગોળીય અથવા તો ત્રિજ્યા નોડ પ્લસ કોણીય અથવા તો નોડલ સમતલનો સરવાળો કહેવાય છે, જેનું સૂત્ર શું આવશે? n - 1 થશે. n - 1 થાય છે. ઇન શોર્ટ તમે આ સૂત્રો શીખ્યા જેનો ઉપયોગ તમે સરસ રીતે આ ટેસ્ટમાં કરી શકશો. ઓકે.